તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો તો પરિવાર મિત્રા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. તો હે ને મારા બેનનો ભાણિયો છે ને એક સાંડલા હાટો બાંધે જુઓ. છોડી દે ને એને. હા લઈ લે લઈ લે. હવે એની પાસે શાંતિ થઈ જાય. લે તને ફરાવ દે. લે લે મીતા. તો હાલો આજે અમારા ગામનું તળાવ જોવા જવાનું. એક શીર દે. હા વાળી ની દે ને મીતા. જતો માર ગુંડો ડિસ્કો કરે. શિવ ડિસ્કો કર. શિવ એ શીબડું ભાડા પણ આ દેતા ના માસી. મને એક શીર દે. બહુ મોટી દે. મસ્ત નું સીબડું છે પણ એક જ નીકળ્યું. મારા ભાઈ પાણી વાળતો હોય તો અવડાવડા મરી ન રહેવા દીધા. બરાબર આવી ગયો. તો છે ને અમારા વાડીમાં કેટલા બધા બીજોરા છે. આને મોટા લીંબુ કહેવાય બીજોરા. જેને પતરી થઈ હોય ને એ આ ખાવ ને બીજોરા મોટા ફાઈન પાકે પછી તો એ પતરી ઓગળી દે. જો એને લાટ બધા. અને એક અમારે ડ્રેગન ફ્રૂટ છે એમાં એક ડ્રેગન આવ્યું છે. કેટલું એક એ લાલ લાલ છું છે. જો જેવું તેવું જે ન જોયું હોય જોઈ લેજો. ત્યાં કાંટા છે તે અડવું છે અમારે પાણી. અને હવે જઈશ વાડીને તો આવજો. મોર કેમ બોલે શિવ? મોર કેમ બોલે? કાગડો? કોયલ કેમ બોલે? કૂતરો? હા કુકુ? કુકુ કેમ કરે? બીવરાઈ દે માસીને બીવરાઈ દે. હાવ કહી દે. મીતા કેજો તો છે ને અમે આવી જશે અમારા બાબુની વાડીમાં અને જઈશી તળાવ જો. પણ આમ જો વાડીમાં સોયાબીનની ખેતી કરેલ છે. એક સોયાબીન નહીં રહ્યું માથે. ખરી ગયા બધા. કરી ગયા મારા બાબુ આવ્યા નહીં એટલે. અને આ અમારા કાગડો બોલતો. મીતા મોર કેમ બોલે? મોરનો મોર કેમ બોલે? મોર કેમ બોલે? કાગડો. અમારે જાંબુડિયા તળાવ છે ને આખું ભરાઈ ગયું છે. અને ત્યાં પછી અહીં વેચાણ ચાલુ થઈ ગયું. કેટલું બધું પાણી છે જો. જાતી નહીં તું તો પડી શેવડા ને પાડી. મીતા આ પાણી ગરમ ઉભો રાખો. ના ના બી હે એલી. છોકરાને પાણી દઈ દો. હજી તો ખાલી આ તળાવ નું વેચાણ જ છે. નહીં તળાવ તો બાકી છે જોવાનું. ના ના કાસા છે જોવો લ્યો. અને આ છે અમારું તળાવ. આ માણસ નો રસ્તો છે. હું પેલા મીતા સોહાણ સારતા આમાં. હજી સારવી ક્યારેક ક્યારેક લાગે આપણને ઓછી માન એમ કે છે આપણને ઉભી મન નહીં. એમ તો હજી સારવી એમ. આમાં મીતા સોહાણ બળતણ કાપવા પણ આવતા. મને તો આ બાવળા બહુ ધ્યાન માં આવ્યા. આવળા જો ધોળો રાપડો ચડી ગયો ગેર કરવાની ધૂળ કા. આ આવળા જો કેવા ઠરી ગયેલા બાવળી. જો એને બળતણ ધ્યાનમાં આવે છે. આવળ્યું હારી ઠરી ગયેલી છે એમ. અને ઓલી છે ડુંગર ની પાળ. અને ત્યાં મીતા સોહાણ ની ઝૂંપડી હતી ભેગું સારવા. હા હાસી તળાવની પાળ પણ મીતા એમાં હે ને ઝૂંપડી કરતી. એમ ઘર ખોખલા રમતા ને ભેહું ખડિયા. મીતા સોહાણ મોળાકત રહેતા ને તર આવતા. ન્યા હાલમાં અહીંયા હાલ એવું છે આ બધું. જોવો તમે
તળાવ એટલે તળાવ હો. પછી સિંહત આવે ને આમાં. પગમાં જો તો આવી જશે ને અમારો ગુંડો કરે છે ઉતાવળ જો સડવાઈ લે ને મને સિંહની બીક લાગે પછી. તેમી સિંહ જેવા છો અમારો છોકરો તો પાડ સડે છે. જંગલ જેવું છે તો બીકે નથી લાગતી, મને તો બીક લાગે. અહીંથી સડી જાય અહીંયા તો છે ને તળાવની પાળે આવી જશે અને તળાવ ભર્યું છે આસુ તેલ જેવું કા કા ગુંડા જોઈ લો તળાવ. પણ હે ને ઘણા વર્ષો પછી આવ્યા ને એટલે આ બધા ઝાડવા થઈ ગયા. ઝાડવાની બધું અજીબ લાગે નકર તો બધું ચોખ્ખું ચોખ્ખું હોય તું અંદર નાવી એવું હોય આમાં તો નવાતું છે આ પિયા તો ગુંડાભાઈ રમાય મીડા તકમરિયા સોલો તારો દાદો કાંટો ખૂટી જાહે આ તકમરિયાના ફોલીને તો બાટલા ભરતા પણ આવું ન ભરવા. હવે એકચ્યુઅલી નહીં ભરવા. હવે મજા નું આવી હાલો. આમ મજા ન આવી નકર ત્યાં કાંઠે બેહીને સબસબિયા કરે જો કે તરતા જેવું તેવું જ આવડે. જાજો રિસ્ક ન લેવાય. હાલ દીકા મારું ગુંડું છે ગુંડું મારું ગુંડું આવી જાવ હાલો. હાલ તો નહીં નકર પાડીશ પેલા બોલ્યા ને બીવરાવી હાલો સોકા હાલો એટલે એને પલાય માં મીઠલી ટાઢું છે. ક્યાંથી હાલો જતી ને હાલવું નથી હાલવામાં. એ ગુંડા કોયલ કેમ બોલે? કાગડો મોરલો કેમ બોલે? તાર માસી કેમ ગાંગરે